તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ભાવનગરમાં પીએમ મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો રોડ રસ્તાને તાત્કાલિક સમારકામની તૈયારી કરાઈ રહી છે। 20 સપ્ટેમ્બરે પીએમ મોદીનો કાર્યક્રમ છે ભાવનગરમાં, ત્યારે તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। રાતોરાત આરસીસી રોડને બનાવી રિપેરિંગ કરવામાં આવ્યું છે। પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ જોવા મળી રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવનાર છે 20 સપ્ટેમ્બરે, તેને લઈને તૈયારીઓ તેજ કરાઈ છે। રોડ રસ્તાના સમારકામ કરવામાં આવી રહ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ભાવનગરથી સંવાદદાતા અરવિંદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, શું વિગતો છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં 20 તારીખે મુલાકાત લઈ રહ્યા છે। ભાવનગરના એરપોર્ટ થી લઈ અને જવાહર મેદાન સુધી તેમનો રોડ શો યોજાવાનો છે। રોડ શો ને લઈને તેમના જે રોડ શો નો જે રૂટ છે, આ રૂટ વિસ્તારમાં જે રોડ રસ્તાઓ છે, આ રોડ રસ્તાઓને તાત્કાલિક ધોરણે રિપેરિંગ અથવા નવા બનાવવામાં આવ્યા છે। જે રોડ રસ્તાઓ હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ, આ જે રોડ રસ્તાઓ છે જે વર્ષોથી બન્યા ન હતા। લોકો અનેક વાર આ રોડ રસ્તાઓ અંગે માંગણીઓ કરી હતી, તંત્રને ધ્યાન દોર્યું હતું, પરંતુ આ રોડ રસ્તાઓ જે તાત્કાલિક ધોરણે બનવા જોઈએ તે બન્યા ન હતા। પરંતુ જેવો વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી થયો, કાર્યક્રમ નક્કી થતાની સાથે જ આ જે એરપોર્ટ રોડ છે, બાલા હનુમાનજીની ચોકડી છે, આ વિસ્તારમાં રોડ 2 દિવસની અંદર આરસીસી રોડ બનાવી નાખવામાં આવ્યો। જોકે લોકો તો ખુશ છે, કારણ કે વડાપ્રધાન આવી રહ્યા છે, તેમના જે રોડ રસ્તા છે તેવા ટનાટન બની રહ્યા છે। વડાપ્રધાનના રૂટ સહિતના જે અન્ય રોડ રસ્તાઓ છે તેની પરિસ્થિતિ તો હજુ તેમની જેમ જ છે, પરંતુ વડાપ્રધાન જે રૂટમાં રોડ શો કરવાના છે તે રૂટમાં જે તમામ રસ્તાઓ છે તે રિપેરિંગ થઈ ગયા છે। જે બાજુ દિવાલો છે, દિવાલોને રંગોરંગાટ કરવામાં આવ્યા છે, ત્યાં નિત નવીન ચિત્રો બનાવવામાં આવ્યા છે। 20 તારીખે વડાપ્રધાનનું અભિવાદન કરવા ભાવનગર શહેરવાસીઓ પણ થનગની રહ્યા છે, અને ભાવનગરના જે લોકો છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કંઈક ને કંઈક ભાવનગરમાં સારું થઈ રહ્યું છે। જી અરવિંદ, રોડ રસ્તા બની રહ્યા છે એટલે લોકોમાં ખુશી તો જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક આ ખુશી ક્ષણિક સાબિત ન થાય, કારણ કે જ્યારે વડાપ્રધાન અમદાવાદમાં પણ આવ્યા હતા, નિકોલ વિસ્તારમાં, ત્યાં પણ રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું, અને બસ થોડા દિવસોમાં એક વરસાદ આવે ને રોડ રસ્તા ધોવાઈ ગયા। ત્યાં તો એવું નહીં થાય ને? ભાવનગરમાં શું લાગી રહ્યું છે, મજબૂત બનાવાયા છે? ચોક્કસથી કૃષ્ણા, આપણે જે વાત કરી કે અમદાવાદની પરિસ્થિતિની, પરિસ્થિતિ અહીંયા પણ બની શકે, કારણ કે જે રોડ રસ્તામાં ખાસો સમય લાગતો હોય, આ રોડ રસ્તાઓ માત્ર 2 દિવસમાં અને રાતોરાત બનાવી નાખવામાં આવે તો તેની ગુણવત્તા કેવી હોય, તેનો મટીરિયલ કેવું વપરાયું હોય, તેની કામગીરી કેવી થઈ હોય, તે ચોક્કસ જે સામાન્ય માણસ હોય તે પણ સમજી શકે છે। કારણ કે આ ખુશી ક્ષણિક જ ગણી શકાય, કારણ કે જે રોડ રસ્તાઓ તાત્કાલિક ધોરણે બનાવ્યા છે, માત્ર ને માત્ર વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખી બનાવ્યા છે, તો આ રોડ રસ્તાઓની હાલત પણ અમદાવાદની જેવી થઈ શકે ખરી, એમાં ના ન કહી શકાય કૃષ્ણા। જી અરવિંદ, હવે બસ 2-3 દિવસ બાકી છે વડાપ્રધાનના આગમનને લઈને ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે। આ જે કાર્યક્રમ છે તેમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે અને શું કાર્યક્રમ રહેવાનો છે તેમનો? ચોક્કસથી કૃષ્ણા, જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે, આ કાર્યક્રમ વડાપ્રધાનનો ભાવનગરના જવાહર મેદાન ખાતે જાહેર કાર્યક્રમ, જાહેર સભા યોજાવાની છે। હજારોની સંખ્યામાં લોકોની જે મેદની છે તે પણ એકઠી થવાની છે। જે ભાવનગરના વતની અને પોરબંદરના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ભાવનગરના સાંસદ અને મંત્રી નીમુબેન બામણિયા સહિતના જે મહાનુભાવો છે આ કાર્યક્રમમાં, અન્ય મહાનુભાવો પણ, ગુજરાતના મંત્રીઓ, ગુજરાતના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, નેતાઓ છે, તેઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે કૃષ્ણા। જી આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા માટે।